વંદે માતરમ। થોડા દિવસો પહેલાં આપણે સૌ જાણીએ છીએ આપણા દેશનું અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર પાકિસ્તાની આતંકવાદીઓ અને આપણા દેશમાં રહેતા અને દેશનું નમક ખાતા, દેશનું જમવાનું જમતા, દેશનું પાણી પીતા એવા આપણા દેશના કાશ્મીરના આતંકવાદીઓ ભેગા થઈ અને નિહતતા અને આપણા હિન્દુ ધર્મના લોકો ઉપર અત્યાચાર કરી અને એમને ગોળીબાર કરીને મારી નાખવામાં આવ્યા હતા। જેમાં કોઈકે પોતાના પતિને ગુમાવ્યો, કોઈકે પિતાને ગુમાવ્યો, કોઈકે ભાઈને ગુમાવ્યો, જ્યારે કોઈકે દીકરાને ગુમાવ્યો। તો આવા નિહતતા લોકો પર અત્યાચાર કરી અને ધર્મ પૂછીને એમની હત્યા કરવામાં આવી ત્યારે આજે હિન્દુ ધર્મ સેના ભરૂચ અને બજરંગ યુવા શક્તિ ગ્રુપ દ્વારા ઘોલાવ વિસ્તારની અંદર આ વસ્તુ માટેનો ખૂબ જ કાયરતાપૂર્વક જે હુમલો કરવામાં આવ્યો છે એને વખોડી એનો વિરોધ કરવામાં આવે છે। પાકિસ્તાન, કાયર પાકિસ્તાન, કટોરા પાકિસ્તાનના ઝંડાને રસ્તા ઉપર, શૌચાલય ઉપર અને કચરાપેટીની જગ્યા પર લગાવી અને તમામ હિન્દુના લોકો, 18 વર્ણના લોકો આ વસ્તુનો સખત વિરોધ કરે છે। અને આ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આ દેશની સર્વ જનતાને અમે જણાવવા માંગીએ છીએ કે દેશમાં રહેતા બહારના ગદ્દારો કરતાં દેશમાં રહેતા ગદ્દારોને ઓળખો, આ ગદ્દારો પાસેથી વસ્તુ ખરીદવાનું બંધ કરો, આ ગદ્દારો સાથે ધંધો કરવાનું બંધ કરો અને આ ગદ્દારોને એવી સજા આપો કે એમના ધર્મના લોકો કે એમના સમાજના લોકો જ્યારે પણ આવો કાયદાપૂર્વક કોઈ હુમલો કરે ત્યારે આ ગદ્દારો એમના ધર્મના લોકોને રોકે એવી આપ સૌને આપણા હિન્દુ સમાજના દરેક 18 વર્ણના લોકોને હું અપીલ કરું છું। અને આ જ રીતે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં વિરોધ કરે, હિન્દુ ધર્મના લોકો ભેગા થાય અને લોકોમાં જાગૃતતા આવે એવી મારી સૌને અપીલ છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી। આવે